બોલો સદગુરુ દેવ કી જય. આપને ગુરુ જેવા મળ્યા છે ને ભાઈ, કે ખાતા પીતા યોગ સફળ થઈ જાય એવા મળ્યા છે. જગતમાં મોંઘામાં મોંઘી વસ્તુ હોય તો શું છે કે જેનું મૂલ્ય જ ન આંકી શકાય એવી અમૂલ્ય વસ્તુ મોંઘામાં મોંઘી જો જગતની અંદર હોય તો આપણને આપણા સદગુરુએ નામ આપ્યું ને ભાઈ, ઓહો, એનું મૂલ્ય જ થાય એમ નથી. ઝવેરાતનો ધંધો કરનારા કે સોની કામ કરનારા સોની એ કાંઈ પોતાના બાળકોને સોનું અને રત્નો રમવાનો આપે પોતાનો ઘરનો ધંધો હોવા છતાં રત્નો અને સોનું બાળકોને રમવા ન આપે. ત્યારે મોંઘામાં મોંઘી વસ્તુ જેનું મૂલ્ય જ ન અંકાય એવી મહામૂલ્યવાન વસ્તુ નામ આપણને આપણા સદગુરુએ રમવા આપ્યું. મોટી વાત ન કહેવાય ભાઈ. મીરાબાઈએ ગાયું, મને રામ રમકડું જડ્યું, પણ નથી એ સોનાનું નથી રૂપાનું, એ રાણા નથી એ કોઈ સોનીડાનું ઘડ્યું. પણ મીરા કે હું રમકડું કહું એટલે રાણા એને નાનું ન સમજતો. સૌદ લોકમાં જે નથી સાનું, જઈને પાતાળે પરવર્યું. મોટા મોટા મુનિવરો મથી રહ્યા છે તો એ જડ્યું નથી, એ કોઈ ઝીણાની નજરમાં ચડ્યું. મીરા કહે, પ્રભુ ગિરધર નાગર રોહિદાસની કૃપાથી મને મારા હૃદય કમળમાં જડ્યું. તો સદગુરુ સંતનો મોટો આપણા ઉપર ઉપકાર કે મહામૂલ્યવાન વસ્તુ સત્ય નામની ઓળખાણ કરાવી. ધીરાજી મહાત્માએ ગાયું કે એવી કરુણા ગુરુએ કીધી રે, મોંઘામાં મોંઘી વસ્તુ દીધી મને, અતિ મોંઘી વસ્તુ. એ મોંઘી કેમ? એની શું મહાનતા છે? કે એની મહાનતા એ છે કે જે સદગુરુએ આપણને નામ આપ્યું, એ નામની સાયામાં આપણે રહીએ તો જીવનના વિવિધ પ્રકારના વ્યવહારો કરવા છતાં ન કોઈ તમને પ્રલોભનનો ડાઘ લાગે, ન તમને લોભનો ડાઘ લાગે, ન કામ ક્રોધનો ડાઘ લાગે, ન પાપનો ડાઘ લાગે. એવી એ વસ્તુ મહાન છે. રવિ સાહેબે ગાયું, અખંડ બ્રહ્મ કો ડાગ ન લાગે, દેખો જ્ઞાન દિલ મેં ભાઈ. અખંડ બ્રહ્મને ડાગ નથી લાગતો. સંતો વિવિધ પ્રકારના વ્યવહારો કર્યા, રાજા સંતો થયા. એ રાજાઓએ રાજ કર્યા, રાજના કાર્યો કર્યા, છતાં કોઈ પ્રકારનો એને ડાગ ન લાગ્યો
ન લાગવાનું કારણ કે એની પાસે સદગુરુ કૃપાથી આ વસ્તુ પડી હતી. એ નામની સાયામાં રહીને રાજ કર્યું તો એને કાંઈ આડ રૂપ કે આવરણ રૂપ ન થયું. ઉગારામ દાદાની વાત હાવ સાચી છે કે પ્રેમથી આ નામને ભજે એને પણંગ ન લાગે પાપ તણી. એક સાટો પાપનો નામની સાયા મારીએ એને ન લાગે. અખંડ બ્રહ્મકુ ડાગ ન લાગે. દેખો જ્ઞાન દિલ में ભાઈ, ઈ જ્ઞાન સદગુરુ દયાથી તમારા નિજ ઘટમાં સમજો. નામની સાયામાં રહેતા શીખો, નામના ઓથે રહેતા શીખો. નામની સાયામાં એટલે સદગુરુની સાયામાં, સદગુરુની સાયામાં એટલે ત્રણ લોકના નાથની સાયામાં. આ સાયા એવી છે કે તમને ત્રિવિધિનો તાપ સંતાપે નહીં, તમારા મન ઉપર કોઈ કલ્પના ઊભી થવા દે નહીં, અને કર્મ બંધાવા ન દે. એવું આ નામ છે. મહામણિ કો મેલ ન લાગે, સકલ છોડ દે સતુરાઈ. મહામણિને કોઈ દી મેલ ચડતો નથી, પટે બધી મનની ચતુરાઈ મૂકીને મહામણિ નામ સત્ય નામની સાયામાં આવી જા. બીજી કાંઈ ભક્તિ કરવામાં આપણે ચતુરાઈ કરવી નથી, બીજું કાંઈ ઊભું કરવું નથી, બીજું કાંઈ જાણવું નથી. અરે હું તો એમ કહું, બીજું કાંઈ જોવું નથી. સદગુરુને જેમ સેમ જોઈ લ્યો એટલે બીજું કંઈ જોવાની જરૂર નથી. જો સમજાતું હોય તો, સમજાતું હોય તો. ઓલા દવે કાકાને નાદ ઉતરો, નાદ એક ધારો નાદ સંભળાણા કરે. મુંબઈથી ગોંડલ ને બાંદ્રા આવ્યા. ઉગારામ દાદાને કે આ નાદ મને સંભળાણા કરે, કાંઈ બીજું સંભળાતું નથી. કાકા એ તો મહાન ભાગ હોય. આ તો તમારા મોટા ભાગના કમાડ ખુલ્યા કે અખંડ નાદનું અનુસંધાન તમને થયું. આ સ્થિતિ તો કાકા બહુ સારી કહેવાય. ઉગારામ દાદા કે એટલે દવે કાકા કે જેવી કહેવાતી હોય એવી. મારે કાંઈ સાંભળવું નથી ને મારે કાંઈ જોવું નથી. હું તમને જોઉં છું ને એમાં બધું મારે આવી ગયું. તમને જોઉં છું ને એમાં બધું આવી ગયું. મને તો આ સ્થિતિ સારી લાગે છે. બસ સગુણ બ્રહ્મ સદગુરુનો એવો જેને મહિમા સમજાય ને ન્યા અનુભવના કોટા નીકળે બાબુ, ન્યા અનુભવના કોટા નીકળે. બીજું જોવા જેવું શું છે? પણ હું એમ કહું છું કારણ કે સદગુરુને જોયા એટલે બધું જોયું. શું કામે? કે સંતોની સાક્ષી પડી છે કે સકળ જગત ગુરુમાં રહે. ગુરુ રહે નિરાધાર, અન્ય અસ્થિ નહીં ગુરુ વિશે જે વસે પરાને પાર. સકળ જગત અનંત બ્રહ્માંડો જેમાં સમાઈને રહ્યા છે, એકને જોયું એટલે બધું જોયું, બધું એમાં સમાઈને રહ્યું છે. માટે મનની ચતુરાઈ ખોટી મેલી. રવિ સાહેબ કહે છે કે મહામણિને મેલ ન લાગે, સકલ છોડ દે સતુરાઈ. બધી સતુરાઈ છોડીને મહામણિ સત્ય નામ છે. નામને ભજતા જે નામ રૂપે બન્યા એને કોઈ દી અવિદ્યાનો મેલ ચડે નહીં. એને કોઈ દી અવિદ્યાનો મેલ ચડે નહીં. મલિન વિચારનું ન્યા સ્ફુરણ જ ન ફૂટે. આકાશની અંદર જેમ પૃથ્વીની રજ ન હોય આકાશમાં, એમ એવા મહાપુરુષ, એવા સંત, એવા યોગીઓ, એવા પરમ ભક્તો, એના ચિત્તની અંદર ક્યારેય મલિન વિચારનું સ્ફુરણ ફૂટતું નથી.
માટે રવિ સાહેબ કે આ મહામણી નામને નક્કી કરી. મહામણીને મેલ ન લાગે સકલ છોડ દે ચતુરાઈ. અગ્નિ કે અંગ રોગ ન વ્યાપે માહી પડે સબ પર લાઈ. અગ્નિને કઈ રોગ લાગવાનો ભય ખરો? જે અગ્નિની અંદર પડે એ બધું બળીને ભસ્મ થઈ જાય. બળીને ભસ્મ થઈ જાય. તો જે કુદરત મહારાજથી જે અગ્નિ નિર્માણ થયો છે, જેનાથી આખા જગતના કાર્ય ચાલે છે, અને અગ્નિથી રસોઈ પાકીને મારા ને તમારા પેટ ભરાય છે, પણ ઈ અગ્નિ જેમાંથી પ્રગટ્યો, એક વડવાનળ નામનો અગ્નિ કહેવાય, જે સમુદ્રમાં રહે છે. સમુદ્રમાં રહેવા છતાંય ઓલાતો નથી. એનાથી એક બીજો મોટો અગ્નિ, વડવાનળ નામનો અગ્નિ, સમુદ્રમાં રહે છે છતાં સમુદ્રમાં ઓલવાતો નથી. અગ્નિ વડવાનળ નામનો અગ્નિ, અને એનો બાપ એ બ્રહ્મ અગ્નિ. અહમ બ્રહ્માસ્મિ સોહમ અસ્મિ. આ ચિંતવન થયું, આ અગ્નિ પ્રગટ થયો. એ આજકાલના નહીં, કરોડો જન્મના પાપનો ખડકલો હોય તો એ બળીને ભસ્મ કરી નાખે. ભસ્મ કરી નાખે એવો અગ્નિ છે. એટલે સોહમ અસ્મિ ઇતિ વૃત્તિ અખંડ આવી, અખંડ વૃત્તિ થઈ. આવો બ્રહ્મ અગ્નિ જે ઘટની અંદર પ્રજ્વલિત સદગુરુએ કરી દીધો, ન્યા કોઈ અવિદ્યાનો રોગ લાગુ ન પડે. ન્યા કોઈ અવિદ્યાનો રોગ લાગુ ન પડે. એને કોઈ પ્રલોભન ન થાય, એને કામ ક્રોધ લોભ પરેશાન ન કરે, કારણ કે એ પીડ્યા નથી, બળ્યા નથી. અગ્નિ જ પ્રજ્વલિત છે. અગ્નિ જ પ્રજ્વલિત છે. એની અંદર જે પડે એ બળીને ભસ્મ થાય. એને રોગ લાગવાનો ભય નથી. સદગુરુની દયાથી નામનું ચિંતવન કરતા જે ઘટની અંદર આ અખંડ ચિંતવન શરૂ થયું, એને અવિદ્યાનો કોઈ રોગ લાગુ ન પડે. કોઈ રોગ ન લાગુ પડે. બાકી પ્રલોભનની સામે ટક્કર ઝીલવી બહુ અઘરું છે. તમારા ઘરમાં આરસ બાયથરો હોય ને એમાં ઘીની બહેણી ઢોળાઈ ગઈ હોય, ગમે એમ જાળવીને આલો ને તોય પડો કે ન પડો? ફ્રેક્ચર થાય કે ન થાય? આ પ્રલોભન એના કરતાય લાહુ છે. પ્રલોભન એના કરતાય લાહુ છે. એની સામે ટક્કર ઝીલવી. પ્રહલાદને એનો બાપ ઉદયથી અસ્ત સુધીનું રાજ દેવા તૈયાર થયો. ભક્તિ મૂકી. ભક્તિ મૂકી. વિષ્ણુની ભક્તિ ન કર, વિષ્ણુનું નામ ન લે, તો ઉદય અસ્ત સુધીનું જે અત્યારે મારું રાજ છે, દેવી દેવતાઓ મારા વશમાં વર્તે છે, એ તને આપી દઉં. પણ પ્રહલાદના ઘટમાં કર્ણા કુંભારે આ અગ્નિ પ્રજ્વલિત કર્યો હતો. સદગુરુએ એ હિરણ્યકશિપુએ જે લોભનું લાકડું પ્રહલાદમાં નાખ્યા ભેરું જ બળી ગયું. બળી ગયું, ભસ્મ થઈ ગયું. પ્રહલાદને જરા એ રાજનો આમ લેવાનું કઈ ઈચ્છા જ ન થઈ કે પિતાશ્રી, એ તમારું લોહીથી ખરડાયેલું રાજ મારે કાંઈ જોતું નથી. મને મારા સદગુરુએ એવું રાજ આપ્યું છે. સંતો છે ને રાજાના રાજા છો. સંપત્તિવાન દેહના રાજા છે, સંતો દિલના રાજા છે. દિલના રાજા છે. જે મને મારા સદગુરુએ આત્મરાજ આપ્યું છે, એ સંત સેવાથી સુકૃત વાધે, સફળ થાય એ કાજ જોને,
પ્રીતમના સ્વામીને ભજે તો આ ઈંડું આવે રાજ જો નહીં. આત્મરાજ્ય પ્રાપ્ત થાય એ રાજ્ય જેને પ્રાપ્ત થયું છે, પિતાશ્રી, એની આગળ આ તમારા રાજની કાંઈ કિંમત નથી. એ નાનું પ્રલોભન કહેવાય? એ નાનું પ્રલોભન કહેવાય? અટાણે જ માણા મકાન બાંધીએ, ધર્મનો પલટો કરી નાખે. એ લબાડના કામ જ નથી ભક્તિમાં. નામમાં જેનું ધ્યાન નથી એનું કામ નથી ભાઈ, નહીં. પણ ગુરુદયાથી જે ઘટમાં ચિંતન થયું, આ અગ્નિ પ્રજ્વલિત થયો, અહીંયા જે લોભનું જે કાંઈ લાકડું પડે એ બળીને ભસ્મ થઈ જાય. બાકી ત્યાગવું ને મૂકવું ઘણો અઘરો વિષય છે. અગ્નિ કે અંગ રોગ ન વ્યાપે સકલ છોડ દે, અગ્નિ કે અંગ રોગ ન વ્યાપે માય પડે સબ પર લાઈ. શુદ્ધ તલવાર લોહ ગજવેલી મહાસુખ મ્યાન બનાઈ. ડાલ મૂલ સબહી કાટે પણ એને પાપ રતી ન ભાઈ. લોઢાની ગજવેલી તલવાર ગમે એટલું કાપે, એમાં તલવારને કાંઈ પાપ પુણ્યનું નહીં. શુદ્ધ તલવાર લોહ ગજવેલી મહાસુખ મ્યાન બનાઈ. એમ જેની વૃત્તિરૂપી તલવાર શુદ્ધ થઈ છે, જેમ ગજવેલી તલવાર હોય તો જત એની ધાર બુઠી ન થાય, એમ ગુરુની સેવાથી, ગુરુની કૃપાથી જેની વૃત્તિ શુદ્ધ થઈ છે, એ લોહ ગજવેલી તલવાર છે. આ તલવાર અવિદ્યાના અંશોને હણી નાખે છે. એવી શુદ્ધ થયેલી વૃત્તિ અને નામ રૂપી મ્યાનમાં જે રહી ગઈ છે, જેમ તલવાર મ્યાનની અંદર રાખે, એમ મહાસુખ સત્ય નામ છે. એ મ્યાનમાં એટલે નામના ધ્યાનમાં જે વૃત્તિ છે, એવા વૃત્તિવાળા સાધકો વિવિધ પ્રકારના વ્યવહારો કરે, છતાંય એના વ્યવહાર પણ એવા શુદ્ધ હોય કે ક્યાંય પાપનો ડાઘ ન લાગે. સંતોના વ્યવહારના ઇતિહાસો લખાણા ને એ ઇતિહાસ વાંચીને મારે ને તમારે પ્રેરણા લેવી પડે. એના વ્યવહારના ઇતિહાસમાંથી, એના વ્યવહારના ઇતિહાસમાંથી મારે ને તમારે પ્રેરણા લેવી પડે. આ શુદ્ધ તલવાર લોહ ગજવેલી મહાસુખ મ્યાન બનાઈ. ડાલ મૂલ સબહી કાટે પણ પાપ રતી ન ભાઈ. વ્યવહારો કરવા છતાંય પાપનો ડાઘ ન લાગે, કારણ કે જેને મહાસુખનું જ્ઞાન છે, નામના ધ્યાનમાં રહીને જેની વૃત્તિ છે ને એવી વૃત્તિથી જે વ્યવહારો કરે છે, એના વ્યવહારોની પણ શુદ્ધતા થાય છે અને એના વ્યવહારો પણ એક બોધરૂપ હોય છે. મહાપુરુષોના વ્યવહાર પણ આપણા માટે બોધરૂપ હોય છે, બહુ સમજવા જેવું હોય એના વ્યવહારમાં પણ. ઘણા એ ઉગારામ દાદાને જોયેલા એ વાતું કરતા હોય કે બાપા જ્ઞાન ગોષ્ઠી કરતા હોય ને ડેલીની અંદર કૂતરું આવે એટલે કોકને સીંધે કે ભાઈ બટકું રોટલો લઈને બજારમાં નાખ. બજારમાં નાખે એટલે કૂતરું ઉયું જાય કે હવે ડેલી જરા ગાડી કરવી જ કરી દે. સકલા હાવણી વીખતા હોય તો કે જરાક ઓલા લુગડામાં વીટીને મેલ દે. એના વ્યવહારમાંથી કાંઈક તમારે પ્રેરણા લેવી પડે. આપણે ખોટી સિવાય બીજું કાંઈ આપને તો આવડે નહીં, બીજું કાંઈ આવડે આપને? આવડે? વ્યવહારમાંથી પ્રેરણાઓ લેવી પડે.
શુદ્ધ તલવાર લોહ ગજવેલી, શુદ્ધ બનેલી વૃત્તિ ગજવેલી, જે અવિદ્યાને આવવાર નો દે, અવિદ્યા આવે કે એ વૃત્તિ કાપી નાખે એવી શુદ્ધ તલવાર. અને મહાસુખના મ્યાનમાં રહે છે એટલે નામના ધ્યાનમાં જે વૃત્તિ રહે છે એને પાપ લાગવાની કોઈ બીક જ નહીં, બીક જ નહીં. મહાસુખ મ્યાન બનાય ડાલ મૂલ સબહી કાટે, પણ પાપ રતિ ન ભાઈ, દેખો જ્ઞાન દિલ में ભાઈ. અંબુ માહી પાવક ન પ્રગટે, કંસન કો લગે ન કાંઈ. સમુદ્રની અંદર અગ્નિ પ્રગટવાનો કોઈ સંભવ ખરો? સોનાની વધારે એટલે કિંમત છે કે એને કોઈ દી કાટ નથી લાગતો. સમુદ્રની અંદર અગ્નિ ન પ્રગટે એમ આ સમુદ્ર કરતા પણ આપને જે સદગુરુએ મહામૂલ્યવાન વસ્તુ સત્ય નામ આપ્યું એ બ્રહ્મસાગર છે. એ શું છે? આપણે કાલની સભામાં કીધું તું કે તમારા ગાગર જેવા દેહમાં આ સાગર સમાઈને રહ્યો છે. સાગર એ અંબુમાહી પાવક ન પ્રગટે, સમુદ્રની અંદર અગ્નિ લાગવાનો કોઈ સંભવ નથી. એમ બ્રહ્મની અંદર ત્રિવિધિ તાપને પ્રજ્વલિત થવાનો કોઈ સંભવ નથી. ત્રિવિધિ તાપ ન્યા પ્રજ્વલિત ન થાય. એ સંતોના અમુક જીવનના પ્રસંગ ઉપરથી આપણને ખ્યાલ આવે. નરસિંહ મહેતાની વાત આપણે ઘણી વાર કરીએ કે નાની ઉંમરમાં બાળકો નાના હતા અને એના ધર્મપત્ની એનું મૃત્યુ થયું. તો નરસિંહ મહેતા કાંઈ આવે અને એમ કહેતા હતા કે મારે ભલી થઈને ભાગી જંજાળ, હવે હું સુખે ભજીશ શ્રી ગોપાલ. આ બ્રહ્મ અગ્નિ ઓલો બ્રહ્મશાયરમાં વિહાર કરતા હતા એટલે એને ત્રિવિધિના તાપને પ્રજ્વલિત થવાનો ત્યાં કોઈ સંભવ નહીં, કોઈ સંભવ નહીં. ત્રિવિધિનો તાપ ત્યાં પ્રજ્વલિત થયો નહીં, ન થયો. એ બ્રહ્મશાયરમાં સંતો વિહાર કરે છે એનો એ પુરાવો છે, એનો એ પુરાવો છે. દેવારામ બાપાના જીવનના પ્રસંગો ઘણી આપણે એની તિથિમાં વર્ણવ્યા કે 2-3 બાળકોના મૃત્યુ થયા. લોકો મેણા મારે, તમારે દીકરો નથી, ગુરુ એવા કર્યા છે તો વાંજ્યા રહ્યા છે, એવી બધી ઘણી વાતો થઈ. પણ પેટમાં પાણી એને હલે નહીં. ગુરુ ભક્તિના ભાવમાં કોઈ દી કાંઈ ખાસો નહીં કે એમાં કાંઈ કોઈ શંકાને સ્થાન જ નહીં. અંબુમાહી પાવક ન પ્રગટે, ત્યાં ત્રિવિધિ તાપને પ્રજ્વલિત થવાનો કોઈ સંભવ નથી. ક્યાં? કે જે સાધકનું મન નામમાં ઠર્યું છે ન્યા. કંસનકુ લગે ન કાંઈ, સોનાને કોઈ દી કાટ લાગવાનો સંભવ નથી. નામ સ્મરણ કરતા જેના મનનું મનત્વપણું છૂટી ગયું, એ મન ઉપર દોષ લાગવાનો કોઈ સંભવ નથી. કુસંગ થવાનો કોઈ સંભવ નથી. એને કુસંગથી બચવા માટે કાંઈ કરવું ન પડે, કુસંગ એને લાગવું જ ન પડે. કુસંગથી બચવા એને કાંઈ ન કરવું પડે, કુસંગ એને લાગવું જ ન પડે. મહામુનિવર નિજ ઘર પહોંચ્યા. ઓલા કંસન કો લગે ન કાંઈ,
સંદન જાડે ભોરિંગ વીટાણા પણ એની મટે નહીં શીતલ સાઈ. સંદનના જાડવે સર્પ વીટાય એટલે સંદનની સાયા હું ઝાંખી પડી જાય છે? ઝાંખી પડી જાય છે નહીં. એમ સંસાર વ્યવહારમાં રહેવા છતાંય સંતોની બ્રહ્મ સ્થિતિ જરાય ઓછી નથી થતી. એની બ્રહ્મ સ્થિતિ ઓછી નથી થતી. એવી ને એવી રહે છે સંસારમાં રહેવા છતાંય. સંસારના આવરણો આવવા છતાંય, વિઘ્નો આવવા છતાંય એની બ્રહ્મ સ્થિતિની અંદર કોઈ દી કાંઈ ફેરફાર થતો નથી. એવી મહામૂલ્યવાન વસ્તુ આ નામ છે. પણ મહામુનિવર નિજ ઘર પહોંચ્યા, જેની સુરતી શબ્દ મેં સમાઈ. મહામુનિવરો, મહામુનિવરો કેને કહેવાય? જેણે મહાન પુરુષાર્થ કર્યા છે. શેના? કે ભજનના. મહાન પુરુષાર્થ કરીને આ ઘીરે પહોંચાય છે. કાંઈ હાવ પાછું એમ હેલું નથી. મોટો પુરુષાર્થ કરવો પડે. આ કાંઈ નથી વાત નાની, ઓ ઘર દૂર છે ગુરુના જ્ઞાની. જબરજસ્ત પુરુષાર્થ મહાન કરીને મહાપુરુષો આ ગીરે પહોંચ્યા. નાથ રે નિરંજન તેરા ગળ તો અકળ છે. આમાં માંડ માંડ પહોંચ્યા નર કોકમાંથી. પણ જેને સંપૂર્ણ સુખ નામમાં છે, નામથી અધિક કોઈ વસ્તુ નથી, આવો જેને મહિમા સમજાણો. એ મહામુનિવરો સંતો નિજ ઘર પહોંચ્યા, સુરતી શબ્દ મેં સમાઈ. કહે રવિ રામ એને કુસંગ ક્યાં કરહી, જાકા દિલ બ્રહ્મ દરિયાઈ. રવિ સાહેબ કે એને કુસંગ શું કરે? જેનું દિલ જ બ્રહ્મસાગર જેવું છે. તો આવી મહામૂલ્યમાન મોંઘામાં મોંઘી વસ્તુ સદગુરુએ દીધી તો ખરી, પણ કરુણા કરીને દીધી. કરુણા કરીને દીધી. કરુણા કરીને દીધી એટલે પેલા આપને કુપાત્રને એની કરુણાથી સુપાત્ર બનાવ્યા. એની કરુણાથી આપણને કુપાત્રને સુપાત્ર બનાવ્યા અને પછી આપી. કારણ કે પાત્ર બન્યા વિના જો વસ્તુ નાખવામાં આવે તો બાપા ઠેરાતી નથી. એટલે કરુણા કરીને પેલા કુપાત્રને સુપાત્ર બનાવ્યા. કરુણા ગુરુએ કીધી રે મોંઘી વસ્તુ દીધી મને, જે નહોતી મેં જાણી રે એ તો આવી પૂગી છે કને. જે મેં જાણી જ નહોતી, જેની મને ખબર નહોતી. અને ખરેખર હજી જેને આ જગતની અંદર બ્રહ્મનિષ્ઠ અને શ્રોત્રી ગુરુનું મળવું નથી થયું, એને નામ શું કહેવાય એ ખબર નથી. નામનો મહિમા હું એ ખબર નથી. ધ્યાન દ્રષ્ટિ શું કહેવાય એ ખબર નથી. આ ભજનથી શું લાભ થાય એ ખબર નથી. તો આવા મહાપુરુષો સેજે સેજે આપને મળ્યા અને એણે કરુણા કરીને આ વસ્તુ કુપાત્રને સુપાત્ર બનાવીને આપી. એટલે આપણને ખબર છે. એટલે આપણે નામના ગાણા ગાવા માંડ્યા. નકર આખી દુનિયા ગામના ગાણા ગાવામાં નવરી નથી. નામની કોને ખબર છે? કોને ખબર છે? નવ મેં જાણી રે એ તો આવી પૂગી કને, જે હું જાણતો નહોતો એ પદની પારખ મારા સદગુરુએ કરાવી. મારી મતિ અતિ મૂંઢ હતી, એ આ ગૂઢ જ્ઞાનને સમજનારી થાય. આપણી મતિ અતિ મૂંઢ. મૂંઢ વૃત્તિ કેને કહેવાય ખબર છે? કે જે દેહના સુખની લાલચમાં જ રાત દી લપટાણા કરે, આ મૂંઢ વૃત્તિ છે. અને એને માટે પાપ થાય, પુણ્ય થાય, હાચું ખોટું એ વિચારવા ઊભો નથી રહેતો. આ બધી મૂંઢ પ્રકૃતિ કહેવાય. બસ દેહ સુખના સાધનો મળી જાય એટલે ભયો ભયો.
ખોટું થાય તોય ભલે ને પાપ થાય તોય ભલે ને, એને માટે એક પગલું વિચારવા એક ઘડી વારે ઊભો જ ન રહીએ. આ મૂંડ વૃત્તિ છે. મારી મતિ અતિ મૂંઢ હતી. વિષયની શોધમાં લાગેલી વૃત્તિ મૂંઢ છે. એ આ ગૂઢ જ્ઞાન જોનારી થાય. આવી મૂંઢ વૃત્તિને ગૂઢ જ્ઞાનને સમજનારી કરી દીધી. આ આપણા મહાપુરુષોનું જ્ઞાન, આ સમજણ આપણે સમજતા થયા ને એ મોટી વાત છે. નકર આ જ્ઞાન કેનારા તો મળે પણ સમજાવવું ને એ કઠણ છે. સમજાવવું એ કઠણ છે. અજાણી વ્યક્તિ જો કોઈ આવી ગઈ હોય તો વિચાર કરતી થઈ જાય, બહુ તમે વખાણ કર્યા, મજા આવે સત્સંગમાં, આનંદ આવે ને તેમ થાય ને ફલાણું ટીકડું શોખ હોય ને. હું તો 2 કલાક બેઠો ને તમારો બાપો 2 કલાક બૈક્યો પણ ક્યાંય ધર્મની ખબર જ ન પડી. શું કહેવાય? એકેય ભગવાનની કથા નો આવી, કાંઈ નહીં. આ જ્ઞાન ખજીને પડવું એ અઘરું છે. અમરલોક નિજ ધામ નિર્ગુણ, ત્યાં છે એનો વાસ. ભૂતનાથ શરણે ભણે અખયો, આ જ્ઞાન કેનારા મળે પણ સમજે એવા મળવા દુર્લભ દાસ. આ વાતને સમજે એવા દાસને ધન્યવાદ છે કે આ વાત ખજીને પડે. પણ ખજીને પડવા માંડી એનું કારણ એ છે કે સદગુરુ મહારાજે દયા કરીને આપણી વૃત્તિરૂપી પાત્રને સોનાનું બનાવી દીધું. શેનું? સોનાનું. અને સોનાના પાત્ર વગર આ સિંહણનું દૂધ રહે નહીં. સિંહણનું દૂધ સોનાના પાત્રમાં નરીએ ભક્તિ સુધા રસપાન, તત્વજ્ઞાનની સમજણ, જેની વૃત્તિ શુદ્ધ થઈ છે, નિર્મળ થઈ છે, એ સોનાનું પાત્ર બન્યું છે. એમાં જ આ જ્ઞાન ખજીને પડે છે, એને જ સમજાય છે, એને જ નક્કી થાય છે. એટલે આપને પારસ રૂપ ગુરુ મળ્યા છે. એ પારસ રૂપ ગુરુએ આપણી વૃત્તિને શુદ્ધ કરી સોના જેવું પાત્ર બનાવી દીધું છે. આપણે આપણી આવડકને બહુ ધન્યવાદ ન દેવો, સદગુરુએ આ પાત્ર બનાવી દીધું ને એટલે આ જ્ઞાન સમજતા આપણે થયા છીએ. ગુરુની બલિહારી કે આપણી વૃત્તિને શુદ્ધ સોનાના પાત્ર જેવી બનાવી દીધી. એટલે આ એનો રસ આ પાત્રની અંદર ઠેરાય છે. મારી મતિ મૂંઢ હતી, એ ગૂઢ જ્ઞાન જોનારી થાય. વેદની અંદર, શાસ્ત્રોની અંદર, પુરાણોની અંદર, નાના મોટા ધર્મ ગ્રંથોની અંદર જે ગૂઢ રહસ્યવાળું જ્ઞાન કહેવામાં આવ્યું છે એ નામનું ધ્યાન છે, જો મનાતું હોય તો. ગૂઢ રહસ્યવાળું જ્ઞાન છે. ગુપ્ત રીતે જેના ઉપર ખૂબ ભાર દઈને આંગળી મૂકીને લખ્યું છે એ આ નામ છે. ગૂઢ રહસ્ય હોય, શાસ્ત્રોનું ગૂઢ રહસ્ય હોય તો નામ છે. દૂધમાં ઘી રહેલું છે, બરાબર, પણ 2 લીટર દૂધની અંદર તમે વ્હાઈટ બોળીને કરો તો દીવો થાય. પણ દૂધનું મંથન થાય ને એમાંથી ઘી નીકળે, પછી એમાં વ્હાઈટ બોળો દીવો કરો તો થાય કે ન થાય? થાય ને. તો વેદ, શાસ્ત્ર, પુરાણો, ધર્મ ગ્રંથો એ દૂધ છે. એની અંદર તત્વજ્ઞાન દૂધમાં ગુપ્તપણે હોય એમ ગુપ્તપણે ઋષિમુનિઓ એ જ્ઞાન કીધું છે. પણ એનું મંથન કરનાર કોઈ મહાપુરુષ મળે તો ભમરો જેમ પુષ્પમાંથી મધને કાઢે છે, મધમાખી જેમ પુષ્પમાંથી મધને કાઢે છે, એમ અનુભવી સંતો મહાપુરુષોએ વેદ શાસ્ત્ર પુરાણના સાર રૂપે આ વસ્તુને સમજી કે
કે આ ગૂઢ રહસ્ય શું છે? તો વેદ શાસ્ત્ર પુરાણ એ દૂધ છે અને સત્ય નામ છે એ ઘી છે. તો વેદ શાસ્ત્રોની અંદર ગૂઢ રહસ્ય જે કહેવામાં આવ્યું છે, જે આંગળી મૂકીને ઋષિમુનિઓએ જેના ઉપર ભાર દીધો છે, એ આ સત્ય નામ છે. નામના ધ્યાનથી અનુભવનો દીપક પ્રગટે. નામના ધ્યાનથી અનુભવનો દીપક પ્રગટે. નામ એ વેદશાસ્ત્ર પુરાણોનો સાર છે. ભજન વાણીઓની અંદર મહાપુરુષોએ કીધું કે સોહમ સોહમ સદા બોલરી મેના હોતા હે અષ્ટપહર યહી વેદ કા કહે ના. વેદનું આ કેવું છે? વેદની ઘોષણા છે અહમ બ્રહ્માસ્મિ સોહમ અસ્મિ પ્રજ્ઞાનમ બ્રહ્મ તત્વમસી. આ વેદની ઘોષણા છે, આ વેદનો સાર છે. ગૂઢ રહસ્ય. મારી મતિ મૂંઢ હતી આ ગૂઢ જ્ઞાન જોનારી થાય. નામમાં જેનું ધ્યાન પીડ્યું તો અનુભવી સંતોએ એ કીધું, નિરાંત મહાત્માએ કીધું કે નામ જેણે જાણ્યું એ તો શ્યારે વેદ ભણ્યો. એનો ભેદ જેણે જાણ્યો એ તો ખરો બન્યો. જેણે નામ જાણ્યું એણે શ્યાર વેદને વાંચી લીધા. કારણ કે શ્યાર વેદ એમ કહે છે કે નામનું સ્મરણ કરો. શું કહે છે? નામનું સ્મરણ કરો. એ નામ જેણે જાણ્યું એ તો શ્યારેય વેદ ભણ્યો. બીજી રીતે કહું તો ઋષિ મુનિઓના મુખમાંથી જે વેદધારા પ્રગટ થઈ એ નામના ધ્યાનથી થઈ છે. નામમાંથી નીકળેલી ધારા છે. વેદનું મૂળ, શાસ્ત્રોનું મૂળ, ધર્મગ્રંથોનું મૂળ નામ છે. જેમ બધી નદીઓ 12 માસ હાલે એનું મૂળ હિમાલય છે, એમ અખંડ વહેતી ગંગાધાર જ્ઞાનની એનું મૂળ એ સત્ય નામ છે. નામ જેણે જાણ્યું શ્યાર વેદ ભણ્યો. એનો ભેદ જેણે જાણ્યો એ તો ખરો બન્યો. નામનો ભેદ જેણે જાણ્યો. નામનો ભેદ હું કે નામ છે એ રામનું અખંડ ને અવિચળ સ્વરૂપ છે. આ જેને ભેદ સમજી લીધો એ તો ખરો બન્યો. ખરો બન્યો. માટે આવી મારી મતિ મૂંઢ હતી તે ગૂઢ જ્ઞાન જોનારી થાય. એ ઓછી કૃપા કેમ કહું? આપણી મૂંઢ મતિને આ સમજનારી કરી દીધી. નામમાં સ્થિર કરી દીધી. નામના રહસ્યને જાણતી થઈ ગઈ. એ ઓછી કૃપા કહેવાય? તુલસીદાસ કે બધા શુભ કર્મનું ફળ એ સમજો તમારું નામમાં ધ્યાન લાગે. બધા શુભ કર્મનું ફળ એ સમજવું કે તમારું નામમાં ધ્યાન લાગે. બાકી નામમાં જો ધ્યાન ન લાગે તો માહિતી જ્ઞાન ભેળું કરે કાંઈ આપણો ભમરો ઉગડે નહીં. નહીં. ઘણાયને ધંધાની થેરીના બધા જ્ઞાન હોય પણ ઓબા લેતા હોય. કારણ કે કરે નહીં કાંઈ, ખાલી જ્ઞાન જાણે. ગમે ધંધાને પૂછે ને ખબર હોય, પણ હનુમાનને બોટે બોટે બેઠો બેઠો વાતું કર્યા કરે. કાંઈ કરે નહીં. એ કરતા કપાહ ઉતારવા જાય ને તોય 100 રૂપિયા અહીંથી મળે. માહિતી જ્ઞાન જાણી લીધે કાંઈ ભમરો ઉઘડે એમ નથી. ભજનની કમાણી કરે ને એને કાંઈક દી વળે બાપુ, એના દી વળે. બાકી શું છે? તો નામમાં ધ્યાન લાગ્યું. એ સદગુરુની મોટી કૃપા માનજો. લૌકિક કોઈ કામ સફળ થાય તો એને ગૌણ ગણજો. એ ગુરુની દયા માનવી કંઈ ખોટું નહીં. પણ સંપૂર્ણ ગુરુની દયા એ માનવી કે નામમાં ધ્યાન લાગે. અને નામમાં ધ્યાન ન લાગે ત્યાં સુધી ગુરુ નહીં કહેજો કે હજી તમારી પૂર્ણ કૃપા નથી. મારા નાથ એવી દયા કરો, એવી કૃપા કરો. અમારું લૌકિક કામ તો તમારી દયાથી સફળ થયું.
પણ તમારા સ્વરૂપમાં, તમારા નામમાં અમારું ધ્યાન લાગે એવી કૃપા કરી દ્યો નહીં. તમારા ચરણમાં અમારી એ માગણી છે કે તમારા સ્વરૂપમાં, તમારા નામમાં એ મારા નાથ અમારું મન લાગ્યું રહીએ એવી દયા ને એવી કરુણા કરો નહીં. તઈ અમે એમ કહેવું કે તમે પૂર્ણ કૃપા કરી. બાકી 2 વ્હીલમાંથી 4 વ્હીલ થાય તો બહુ ન ફૂલાતા. ગુરુ દયા થઈ ગઈ, નથી થઈ ભાઈ, હજી સમજ નહીં કોઈ વાતે. દયા થઈ ગઈ. આ થાય ને તઈ એમ કહેજો ગુરુ તમે અમારા ઉપર પૂર્ણ દયા કરી છે. ધન્ય હોજો, તમને ધન્ય હોજો. આ ઓછી કૃપા નહીં. પછી આ નામમાં ધ્યાન લાગ્યું એ કૃપાને ઓછી ન માનતા. એ કૃપાને ઓછી ન માનતા. ઓછી કેમ નહીં? કે નામમાં મન લાગ્યું એટલે મન નો રહ્યું, મન નિરંજન રૂપ થયું. જીવ શિવ રૂપ થયો. એ ઓછી કૃપા કેમ કહેવાય એમ કહું છું. એ ઓછી કૃપા કહેવાય. જીવ શિવરૂપ થાય એ કૃપા ઓછી લાગે છે. ઓછી કૃપા કેમ કહું? ધન્ય ધન્ય ગુરુરાય. ગુણ તમારા કોણ ગાય રે, શક્તિ ન ભાળું કોઈ જને. તમારા ગુણ કોણ પૂર્ણ રીતે ગાઈ શકે? કારણ કે સંતો એમ કહે છે કે શિવ સનગાદી મુનિ નારદ ગાવે, કહે કબીરતા કો પાર ન પાવે. ગુરુ મહિમાનો પાર કેમ લહુ? થાય કે આ સરસ્વતી, થાય કે આ વેદ. શિવ સનકાદી મુનિ ન લહે, આવો ભારે છે ગુરુ ગુણનો ભેદ. આવો તમારો મહિમા એ સંપૂર્ણ રીતે જો શિવ સનકાદિક ન ગાઈ શકતા હોય તો બીજું તો કોણ ગાઈ શકે? જેટલા ગાય એટલા ગુણ ઓછા, ગાય એટલા ઓછા. સંપૂર્ણ ગવાયરી એમ જ નથી. ગુણ કોણ ગાય રે, શક્તિ ન ભાળું કોઈ જને. કરુણા ગુરુએ કીધી રે, આવી મોંઘી વસ્તુ દીધી મને. નહોતી મેં જાણી રે, એ તો આવીને પૂગી છે. કને હું જાણતો નહોતો એ વસ્તુ મને આમ હથોય થાપી દીધી. હથોય થાપી દીધી. નામની ઓળખાણ ગુરુએ કરાવીને હથોય ઠાકર આપ્યો છે. હા, પૂજાની પેટી ભેળી દીધી. શું કરજો? આ પૂજાની પેટી ભેળી દીધી ને આ પૂજાની પેટી એવી છે કે ગમે એટલા ઉતાવળે ઘીરેથી નીકળી જાવ તો તમારી પૂજાની પેટી ન ભૂલાય. લ્યો, ઠાકર ન ભૂલાય. કારણ કે ભેળો ને ભેળો કેમ? આઠે પોર હું જેનામાં રહું છું એ સ્વરૂપમાંથી ક્યાં જઈએ? આ મારા મનના મેરામને કેમ ભૂલીએ? દાસ લાભુ કે આ તો હોનાની લગડી, હોનું મેલીને બીજું એને હું કહીએ. નામ ઓળખાયો ને એ ત્રણ ઠાકરની જીવંત મૂર્તિ છે, સાક્ષાત મૂર્તિ છે. એ નામને નારાયણ સિવાય બીજું હું કહેવાય એમ કહું છું. દાસ લાભુ કે આ હોનાની લગડી, આને હોનું મૂકીને બીજું શું કહીએ? આ તો નારાયણનું સ્વરૂપ છે. અને આ નારાયણ નરના ભેળો ને ભેરો. નર જ્યાં જાય ત્યાં નારાયણ જાય. નારાયણ ભેળા, પૂજાની પેટી ભેળી. અને પૂજા કરવી પેટી પાછી ખોલવી ન પડે ને એમને ભાવ કરો ને પેટી ખુલે. ખૂબી આ કાંઈ એટલે આને સહજ યોગ કહેવાય છે, રાજયોગ કહેવાય છે. મુસાફરી કરતા હોય ને બસમાં બેઠા બેઠા આંખો વીસે જાવ એટલે પૂજાની પેટી ખુલે. પૂજા કરી લ્યો, ઠાકરની માળા કરી લ્યો. પડખે બેઠો એને ખબર ન પડે કે આ પૂજા કરે છે કે શું કરે છે. એને એમ લાગે ખુઈ ગયો લાગે ને ઓલો પૂજા કરતો હોય. તો એ હા વાતું છે બાબુ, હા વાતું છે. ઓછી કૃપા કેમ કહું? ધન્ય ગુરુરાય. ગુણ કોણ ગાય રે, શક્તિ ન ભાળું કોઈ જને. મને તો સુખ હોય તો સારું લાગે. દુઃખ દેખી બળું દવની માય. સુખ દુઃખ એક સાથે પાડ્યા, તરી ગયું કેવું ત્યાંય. જ્યાંય એવું જોયું રે, ભલે વસુ મંદિર કે વને.
મારી પેલા મનોદશા એવી હતી કે સુખ હોય તો મને સારું લાગે, દુઃખ હોય તો રડવા માંડું. અનુકૂળ સંજોગને જ મારું મન ગણકારતું હતું, પ્રતિકૂળ સંજોગને જરાય ગણકારતું નહોતું. પણ તમે એવી કરુણા કરી દીધી કે પ્રારબ્ધ પ્રમાણે સુખના જીવનમાં ઢગલા થઈ જાય તોય ભલે, દુઃખના ડુંગર તૂટી પડે તોય ભલે, બે સ્થિતિમાં મારા મનને કાંઈ આમ એની અસર નથી થતી, ચિંતાતુર નથી થતું, કલ્પનાવાળું બનતું નથી. સુખમાંય આનંદ આવે ને દુઃખમાંય આનંદ આવે. સુખમાંય આનંદ આવે અને દુઃખમાંય આનંદ આવે. એવી સમજણ સદગુરુએ આપી. અગર દુનિયામાં કોઈ વ્યક્તિ એવી ન હોય કે ભગવાનની પાસે દુઃખ માગે. માગે કોઈ? કોઈએ માનતા દુઃખની કરી હોય એવો અટાણ સુધીમાં મને એમ છે હૈશે દાખલો? હે પ્રભુ, સુખ બહુ વધી ગયું છે, થોડુંક હવે દુઃખ દેજો, 2 નારિયેલ વધેરીશ, એવું ખરું? માગ્યું કોઈ દુઃખ? કોઈ ન માગે. બધાને અનુકૂળ સંજોગ જોઈ છે, પ્રતિકૂળ કોઈને જોતા નથી. માતા કુંતાએ ભગવાન કૃષ્ણની પાસે દુઃખ માંગ્યું, અને દુઃખ એટલે માંગ્યું કે એનો હથવારો રે એટલે માંગ્યું. સંતો દુઃખને બહાલી એટલે આપે છે કે દુઃખની અંદર સદગુરુ વધારે સાંભળે, એટલે દુઃખને બહાલી આપે છે કે દુઃખ દ્યો તો તમારી વધારે યાદી થાય, વધારે યાદી થાય, એટલે દુઃખને માગે છે. તો એવી સમજણ આવી, એણે દુઃખના રોદડા ન રોયા. બે સ્થિતિની અંદર પોતાને જે કમાઈ કરવી હતી એ કમાઈ કરવાનું ચાલુ રાખ્યું. એક વાત યાદ રાખવાની, ભજનની કમાણી સુખમાંય થઈ શકે છે અને દુઃખમાંય થઈ શકે છે, બેયમાં થઈ શકે છે. સંતોના મત પ્રમાણે દુઃખમાં વધારે કરુણાના ભાવથી ભજનની કમાણી થાય છે. એટલે દુઃખ દેખી ડરવું નહીં, બનવું નહીં બેભાન. 5 પાંડવ જેવા વનમાં ગયા જેણે દુઃખને દીધા હતા માન. દુઃખ દેખીને ડરવું નહીં, કરવા નહીં ફિકર કે ફાફા. રઘુવીર બંદા સદગુરુ છે કાળ નહીં કાકા. તો ભાઈ, સુખ અને દુઃખ એક સાથે પાડ્યા. જેને આ સમજણ મળી એને સુખ દુઃખની ભ્રમણા મટી ગઈ. આને સુખ કહેવાય, આને દુઃખ કહેવાય. એ એક મનનો ભ્રમ છે. સુખ દુઃખ તે મન તણું ભ્રમણ છે, મન સમન ખરી જિંદગાની. સુખ દુઃખ ઉભયથી પર વસ્તુ જુએ અને સકળ સંશયને ખોવે ભક્ત જ્ઞાની. સુખ અને દુઃખ એ મનની એક ભ્રમણા છે. મને ઠેરાવ કર્યો છે ને આને સુખ કહેવાય, આને દુઃખ કહેવાય. મનનો ઠરાવ છે. એ આપણા કોઈ વખાણ કરે તો રાજી થાય, એ મનનો ઠરાવ છે. કોઈ આપણી નિંદા કરે તો મનને દુઃખ થાય, આ મનનો ઠરાવ છે. નકર બેયમાં સંબંધ જ છે ને શું જ બીજું? બેયમાં શું છે? પણ આ વખાણના શબ્દ છે, આ નિંદાના શબ્દ છે. એ મને જાણી લીધું એટલે એને દુઃખ થયું, એને દુઃખ થયું. એક સાધક ગુરુ પાસે જઈને કે મને આમ જ્ઞાનનો પ્રકાશ પડી જાય એવું કંઈક કરી દ્યો ને. ગુરુ મહારાજ કે હા મેં જો ઘણી બધી કબરો છે, એ કબરો પાસે જઈને જેટલી કબરો છે એના કલાકવાર સુધી વખાણ કરીને પછી અહીંયા આવ્યો. એટલે કબરો હતી
ત્યાં જઈને એણે બધી કબરોના ખૂબ વખાણ કર્યા 1 કલાક સુધી. પછી આવ્યો ગુરુ મહારાજ, હવે જ્ઞાનનો પ્રકાશ પાડો કે તે વખાણ કર્યા એમાં કબરો કાંઈ આમ રાજી થઈ તારા ઉપર? કે કબર થોડી ગુરુ મહારાજ રાજી થાય. કે તો પાછો જા, હવે જેટલી કબરોના વખાણ કર્યા એની તને આવે એવી નિંદા કરે જા. 1 કલાક સુધી પાછો ગયો. એ કબરોની કલાક સુધી નિંદા કરી. પાછો આવ્યો કે હવે ગુરુ મહારાજ જ્ઞાનનો પ્રકાશ પાડો કે કબરો તારા ઉપર રોષે ભરાણી તે નિંદા કરી? કે ના ના, કે એવી રીતે તારામાં સમાન ભાવ થાય એટલે પ્રકાશ પડશે જા. કોઈ નિંદા કરે તોય ભલે ને વખાણ કરે તોય ભલે, એમાં કબર રાજી ન થઈ, નિંદા કરી તેમાં કાંઈ એને દુઃખ ન થયું. જ્ઞાનીને રાગ દ્વેષ નથી. જેમ અરીસાની અંદર સારું પ્રતિબિંબ પડે તો અરીસો રાજી થાય, અને ખરાબ પ્રતિબિંબ પડે તો અરીસો મોઢું બગાડે, તું ક્યાં આમાં જોવા આવ્યો, એવું ખરું? અરીસો જેમ સારા નરસા દ્રશ્યોથી કાંઈ સુખ દુઃખ મનમાં લાવતો નથી, એમ જ્ઞાનીને કોઈ દી રાગ દ્વેષ હોતો નથી. એને પ્રકાશ પડે. સુખ દુઃખ તે મન તણું ભ્રમણ છે, મન સમન ખરી જિંદગાની. મનનું સમન થાય, મનની શુદ્ધિ થાય. એ જિંદગી કંઈક અવલૌકિક છે. મનનું સમન, મનનું સમન પણ, મનની શુદ્ધિ પણ નામના ધ્યાનથી થાય છે. મન સમન ખરી જિંદગાની. સુખ દુઃખ ઉભયથી પર વસ્તુ જોવે. સુખ દુઃખ મન અનુભવે છે, આત્મા નહીં. આત્માને સુખ દુઃખ હારે કાંઈ લેવા ને કાંઈ દેવા. મારે જન્મ, મારે મરણ, મારે સુખ, મારે દુઃખ, મારે આવન, મારે જાવન, મારે હર્ષ, મારે શોક, આ બધું મનને છે. તમે મન નથી, તમે મનના સ્વામી શુદ્ધ આત્મા છો. સુખ દુઃખ ઉભયથી પર વસ્તુ, મનની ઉપર જે વસ્તુ આત્મા છે, એ આત્મધ્યાન જેને સફળ થયું છે એ આવા સકળ સંશય ખોવે ભક્ત જ્ઞાની. પણ જ્યાં સુધી આવા ગુરુ નથી મળ્યા, આ ધ્યાન નથી થયું, ત્યાં સુધી સુખ હોય તો મને સારું લાગે, દુઃખ દેખી બળું દવની માય. સુખ દુઃખ એક સાથે પાડ્યા તો તરી ગયું કેવું ત્યાંય. જ્યાં એવું જોયું રે ભલે વસુ મંદિર કે વને. એટલે રાજમહેલના રહેવા મળે તોય ભલે, અને વગડામાં વનમાં રહેવા મળે, ઝૂંપડીમાં તોય ભલે, પણ બે ઠેકાણે મને તો આનંદ આવે છે. મને રાણાએ મીરાને ભૂતિયા મહેલમાં વાસ દીધો. મીરા કે કામ થઈ ગયું, લ્યો ને, કામ થઈ ગયું. ભલે ભૂત દેતો ભૂત ભેળો વાસ, પણ મારે તો મળ્યો હાવ એકાંત. બીકના મારે અહીં કોઈ આવે નહીં, એટલે મારે નિરાતે ને મારા નાથનું ભજન થાય. મારા નાથનું ભલે દીધો ભૂત ભેળો વાસ, પણ મને મળ્યો એકાંત નિવાસ. મીરા કે ભલે દીધો ભૂત, જોતું તું ને જીડ્યું દયાળુ, હવે મારે આનંદ ઉલ્લાસ. મીરાને દીધો છે ભૂત ભેળો વાસ. ગિરધર લાલને જય પધરાવ્યા, સેવા પૂજા ખાસ. જેણે ધ્યાનની મૂર્તિ નક્કી કરી છે, એ સ્વરૂપમાં જે ગરકાવ બનીને રહે છે, એને રાજમહેલમાંય મજા આવે ને એને ઝૂંપડામાંય મજા આવે. મજા એક વાત યાદ રાખજો, ઝૂંપડામાંથી નીકળતી નથી, રાજમહેલમાંથી નીકળતી નથી. મજા મોહનમાંથી નીકળે છે, આનંદ બ્રહ્મમાંથી નીકળે છે. આનંદ બ્રહ્મનું રૂપ છે. ખરેખર મજા માણી લેવી હોય તો મોહનને નક્કી કરો, મોહનને. ધીરોજી કહે છે, ગુરુની દયાથી એવી સમજણ મળી, ભલે વસુ મંદિર કહેવાને, રાજમહેલ રહેવા મળે તોય ભલે, ઝૂંપડું મળે તોય ભલે, પણ જેને બ્રહ્મ સ્થિતિ પ્રાપ્ત થઈ છે
ઈ દુનિયામાં કોઈ એવો મેલ નથી, ઈ મેલમાં રહેવા વાળો છે. ઈ મેલમાં રહેવા વાળો છે. ભગવાન જે મેલમાં રહેતા હોય એ મેલમાં કાંઈ ખામી હોય, હાલો ઈ મને સમજાવો. ભગવાન જે મેલમાં રહેતા હોય એ મેલમાં હું કાંઈ ઘટતું હોય એવું લાગે તમને? એ કોઈ સામાન્ય વ્યક્તિ જ નથી, કેવા મેલમાં રહેતી હોય? બસ સંતો ઈ મેલમાં રહેવા વહી ગયા. સંતો ઈ મેલમાં રહેવા વહી ગયા, જે બ્રહ્મહોલ કહેવામાં આવે છે. બ્રહ્મહોલ, એ બ્રહ્મહોલમાં બ્રહ્માનંદ, ત્યાં સર્વ આનંદ છે. ઓર આનંદ પછી દ્રશ્ય નો આવે. અમૃત રસનો આહાર કર્યો, તુષ તાંજુલને કેમ ખાવે. ન્યા બ્રહ્મના દેશમાં ભાવ જ બીજો નહીં. શ્રુતિ અને સમૃદ્ધિ એની શાખ પૂરે. કામને મારી, ક્રોધને પ્રજાળી, આ તત્વ લીધું આવા કોઈ સંત સુરે. આ તો વધારે આનંદ લેવા હારુંથી અમેરિકામાં રહેવા જાય ને, લંડનમાં જાય ને, ફોરેનમાં જાય ને, ગમે ત્યાં જાઓ, પણ બ્રહ્મમેલ જેવો ક્યાંય નથી, આટલું યાદ રાખજો. મોજ કરી લેવી હોય તો બ્રહ્મમેલમાં પ્રવેશ કરો. અને બ્રહ્મમેલમાં પ્રવેશ કરવા માટેનો જો તમને મનાતું હોય તો સદગુરુએ તમને પરવાનો આપ્યો છે. બાકી આ પરવાના વિના બ્રહ્મમેલમાં જવાતું હોય છે? અધિકારીને બંગલે એમને નથી જવાતો. આ તો આખા મલકનો અધિકારી, મોટો મિનિસ્ટર, એની ઉપર કોઈ બીજું છે જ નહીં, એવો મોટો મિનિસ્ટર. હવે ત્યાં જવું ભાઈ, એને માટે કંઈક પરવાનો તો જોઈએ કે ન જોઈએ? તો બ્રહ્મમહેલમાં જવાનો આપને સદગુરુએ પરવાનો આપ્યો છે. આ પરવાનો લઈને દરેક સંતોએ બ્રહ્મમહેલમાં મોકામ કરી દીધું છે. એવો કોઈ મેલ, એ બ્રહ્મમહેલમાં ગયા એને આઠે પોર આનંદ. આઠે પોર મનો મસ્ત થઈને રેવે જાગી ગયો તુરિયાનો તાર. નામ ને રૂપ મિથ્યા કરી જાણ્યા, જેને હવે થઈ ગયો છે ખાલી ભજનનો આહાર. એ આવા શીલવંત સાધુને વારે વારે નમીએ, જેના કોઈ દી બદલે નહીં. વર્તમાન શીતની વૃત્તિ નિર્મળી, જેને મહારાજ થયા છે મહેરબાન. તો ભાઈ ધીરોજી કે એવી સમજણ ગુરુએ આપી કે બધી સ્થિતિમાં હવે આનંદ આવે છે, બધી સ્થિતિમાં હવે લહેર આવે છે. ભવાબથી કેરા દુઃખ ટાળ્યા, ગુરુએ દઈને પ્રેમનો પ્રસાદ. પ્રીતિ રીતિની નીતિ શીખવાડી, તજાવ્યો દુઃખ વિવાદ. જ્યાંય એવું જોયું રે, પ્રીતિ રીતિની નીતિ શીખવાડી, તજાવ્યો દુઃખ વિવાદ. સ્વાદ સારો સાખ્યો રે, વર્ણવીને કેમ કહું તને. ગુરુએ ભવાબ્દીના દુઃખ ટાળ્યા. જે સંતો આ મહેલમાં પહોંચી ગયા, અહીંયા દુઃખ જઈ શકતું નથી. દુઃખને અહીંયા આવકાર જ નથી, દુઃખને આવવાનો કોઈ એન્ટ્રી જ નથી. એવો આ મહેલ છે. ભગવાન રામચંદ્રજીને 14 વર્ષનો વનવાસ થયો. અત્રિ મુનિના આશ્રમ ઉપર ગયા. દેવી અનસોયાએ કે સીતાજીને એવા આભૂષણ આપ્યા કે જે નિત્ય ને વારીએ કોઈ દી જૂના ન થાય. અને ગરુડને જોઈને સર્પ નાસી જાય એમ આભૂષણને ધારણ કરતા દુઃખ કોઈ પ્રકારનું ન રહે, એવા આભૂષણ અનસૂયાએ સીતાને પહેરાવ્યા. એવું કોઈ કપડું આવતું હોય છે કે જેને ધારણ કરવાથી દુઃખ જ ન લાગે? જો મનાતું હોય તો મને ને તમને ગુરુએ ઈ પહેરાવ્યું છે, ઈ પહેરાવ્યું છે. નામરૂપી આભૂષણ એવું છે કે આનંદ જ આવ્યા કરે, આનંદ આવ્યા કરે. બાયુ ખાલી ખોનાન ઘરેણા પહેરે તો એને મોજ આવે લ્યો. ફોરા છૂટે ફોરા.
અને પહેરવા ઘરેણું ન હોય તો પ્રસંગમાં ન જાય. બીજી પીર્યું રેડ ભળ્યું હોય ને મારે છે ડોકમાં કાંઈ. ખાલી હોનાના ઘરેણા પહેરે તોય એને ફોરા છૂટે. આ તો હોનું જેમાંથી બન્યું ઈ છે. હોનું જેમાંથી બન્યું ને ઈ છે આભૂષણ. એટલે સંતોને ફોરા છૂટતા હોય કારણ કે એને આ આભૂષણ પહેર્યું એટલે એને ફોરા છૂટે. ફોરા છૂટે. ફાટેલ લુગડે ફોરા છૂટે. ફાટેલ લુગડે ફોરા છૂટે. આભૂષણ એવું છે ને, આભૂષણ એવું છે. ભવાબ્ધી કેરા દુઃખ ટાળ્યા. ભવાબ્ધીનું દુઃખ મનના અજ્ઞાનને લઈને છે. જન્મ મરણનું કારણ મનના અજ્ઞાનને લઈને છે. મનનું અજ્ઞાન ટળી ગયું, મનનું મનત્વપણું છૂટી ગયું. મન વિષય વિહારી મટીને બ્રહ્મ વિહારી બની ગયું. એટલે ભવાબ્ધીનું દુઃખ ટળી ગયું. વિષય વિહારી મન છે ત્યાં સુધી જગત દ્રષ્ટિએ ગમે એટલું તમારા માટે સુખ હોય પણ એનો ભોગવટો વાહે દુઃખ છે એટલું યાદ રાખવાનું. વિષય વિહારમાં દુઃખ છે, બ્રહ્મ વિહારમાં સુખ છે. સંતો કે વિષય વિહાર ન કરો, બ્રહ્મ વિહાર કરો. બ્રહ્મ વિહારી બનો. દરેક સંતો બ્રહ્મ વિહારી બન્યા છે. એનાથી એનું ભવનું ભવાબ્ધીનું દુઃખ ટળી ગયું. ભવાબ્ધી કેરા દુઃખ ટાળ્યા ગુરુએ દઈને પ્રેમનો પ્રસાદ. આ પ્રેમનો પ્રસાદ આપ્યો. જે સંતો નામના પ્રેમની અંદર અખંડ રહ્યા, એ પ્રેમનો પ્રસાદ જે સદગુરુએ આપણને નામ ઓળખાયું, એ નામના ધ્યાનથી પ્રેમ મળે છે. નામના ધ્યાનથી પ્રેમ મળે છે. તો ગુરુ મહારાજે જે પ્રેમથી પરમાત્મા વશ થાય, એ પ્રેમનું પ્રાગટ્ય જેમાંથી થાય એ નામની ઝાંખી કરાવી. સુરતા જગાડે નામને, નામ જગાડે પ્રેમ. આ પ્રેમનો પ્રસાદ ગુરુ મહારાજે આપ્યો. ગુરુ કૃપાથી નામમાં જેનું ધ્યાન ગયું એને પ્રેમ શું કહેવાય એ એને ખબર પડી. એને કહેવાય. બાકી તો આપણે મોહને પ્રેમનું રૂપ આપીએ છીએ ને. આપણે મોહને પ્રેમનું રૂપ આપીએ છીએ. ફલાણાભાઈ દીકરો ફલાણાભાઈ દીકરી પ્રેમ લગ્નમાં જોડાણા. થોડાક દી ખેડે કાળા ખરી આવે કે છૂટા થયા, એટલે પાણીમાં પાણી ભળી જાય પછી છૂટું જ ન પડી શકે. એ પ્રેમ નહીં હોય, મોહ હોય છે. એ મોહ હશે. બાકી જે પ્રેમ છે એ તો તૂટતો જ નથી. જ્યાં સાસો પ્રેમ બંધાણો છે એ કોઈ દી તૂટતો નથી. એ પ્રેમ તો નામના ધ્યાનથી જ પ્રગટ થાય છે. ગુરુએ દઈને પ્રેમનો પ્રસાદ પ્રીતિ રીતિની નીતિ શીખવાડી. પ્રીતિ રીતિની નીતિ શું છે કે પ્રીત એવી હોવી જોઈએ કે તૂટે નહીં. પ્રીત એવી હોવી જોઈએ કે અહીંયા પડદો ન હોય. પ્રીત ત્યાં પડદો નહીં, પડદો ત્યાં નહીં. પ્રીત પ્રીતને પડદા બે રાખે એ તો દુશ્મનની રીત. પ્રીત બંધાય અહીંયા પડદો રહેતો નથી. જેને સદગુરુથી પ્રીત બંધાણી, એ ગુરુ ને શિષ્યની વચ્ચે પડદો નહીં, એક રૂપ બની ગયા.
ભજનારો ભજવા યોગ્ય સ્વરૂપની અંદર સમાણો એ પ્રીતની રીત છે. પછી પડદો નહીં, અંતરાય નહીં, કોઈ પ્રકારની અંતરાય નહીં. પ્રીત હોય ત્યાં પડદો નથી, પડદો છે ત્યાં પ્રીત સમજવી નહીં. કોઈ અંતરાય નહીં, કોઈ પડદો નહીં. સદગુરુથી કોઈ અંતરાય નહીં. પારસ મેં પડદા રહે તો લોહા કંસન ન હોય તો લોઢું કંસન થતું નથી. સદગુરુથી અંતરાય હોય તો વૃત્તિ બ્રહ્માકાર થતી નથી. આ પ્રીતની રીત ગુરુએ શીખવાડી, એની નીતિ શીખવાડી કે જે સદગુરુથી તે પ્રીત બાંધી છે, તારા જીવનમાં ગમે એવા સુખ દુઃખના દાવ આવે પણ પ્રીત તારી તૂટવી ન જોઈ. તૂટી પડે ધરણી આકાશા, સુકાઈ જાય સમંદર સ્વાયતું, તોય વિસરે નહીં પીવું છે નિર્ભે નેહ તણી નાતું. લગ્યા કલેજે સેદ ગુરુના વેદ ન જાણે આ વાતું. ધરણી આકાશ તૂટી પડે, એવા આવરણ આવે છતાંય જેનું પ્રીત ન તૂટે, પ્રીત ન તૂટે. એ નીતિ છે, એ પ્રીતની રીતિ છે, તૂટે નહીં. નાનું આવરણ આવે, ધર્મ ભૂલી જાય, ભક્તિ ભૂલી જાય, ગુરુ ભૂલી જાય, એને પ્રીત બંધાણી જ છે ક્યાં? ક્યાં બંધાણી છે? નહીં. પ્રીતિ રીતિની નીતિ શીખવાડી, તજાવ્યો દુઃખ વિવાદ, સ્વાદ સારો સાખ્યો રે વર્ણવીને કેમ કહું તને. જે મેં આત્મ અનુભવનો સ્વાદ સાખ્યો એનું હું વર્ણન કરી શકું એમ નથી. વર્ણનમાં આવે એમ નથી, વાણીનો વિષય નથી. કેમ વર્ણવું? કેમ વર્ણવું? જે મેં અનુભવ્યું છે એ કહેવાય નથી. આ તો ગુંગે સાકર ગળી ગળામાં, સમજ સમજ મુસ્કાય, રવિરામ વસ્તુ વિના કેમ કરીને જીવાય. ઘટોઘટ રહી બોલે રે સ્વાંગ તો અનેક ધરી. મૂંગાની હાકર છે, સ્વાદનું વર્ણન એ ન કરી શકે. મુમુક્ષ પુરુષોએ અનુભવ કર્યો એ કહેવાય એમ નથી. સો સુખ મૂકશે કયો ન જાવે, સો સુખ મૂકશે કયો ન જાવે. નિરખે તો પરમ પદ પાવે, જીવને શિવ એકી હો જાવે. સોટમ તુસ સબ તજા, દેખ લે સુન મંડળની મજા. એ સુખનું વિશેષ વર્ણન થાય એમ નથી. જ્યાં વાણીને પહોંચે વેખરી, વેદ ન પહોંચે ચા. ગુરુ ગમે ઈ પદ પામીએ જો અનુભવ ઉઠે, લગાર અનુભવે પદ પામતા પદ છે તુર્યાતીત. પોતે કહ્યું અને પોતે સાંભળ્યું, આ છે દ્રઢ અનુભવની રીત. આનું વર્ણન જ નથી થાય એમ. આનું વર્ણન કરવું કેમ? હવે તમને પેટમાં દુખતું હોય એનું હું વર્ણન કરો? હાલો, કોક પૂછે કેવું દુખે છે, ઝીણું જાડું, લાંબુ પોળું. બહુ પૂછે તમને રી સડે લોહીપીમાં મારો નાથ તને દુખાડશે ને, તો એ તને ખબર પડશે કેવું દુખે. એમ આત્માનો આનંદ કેવો પૂછમાં તને સદગુરુ દયા કરીને કરાવશે, તઈ તને ખબર પડશે. વાણીમાં એનું વર્ણન નથી. વાણીમાં આત્મ અનુભવનું વિશેષ વાણીમાં વર્ણન નથી. એ સ્વાદ મુખેથી કહેવાય એમ નથી, મુખેથી વર્ણવી શકાય એમ નથી. જેને અવાસ્ય પદ કહેવામાં, પ્રજ્ઞાથી પરગમ્ય વાણી, અવાસ્ય પદની શું કહું કહાણી. જ્યાં સત્તા છે અંતર્યામી આત્મ અપારની, મને મળી અમૂલક આંખ વિવેક વિચારની. પ્રજ્ઞાથી પરગમ્ય વાણી, અવાસ્ય પદ એની હું કહું કહાણી. જ્યાં સત્તા છે અંતર્યામી આત્મ અપારની, પરમાત્માની જ્યાં સત્તા છે ને એની સત્તાથી જે સ્વાદ લેવા રે આપણે લેવાનો, પણ વર્ણન ન થાય. આ તો ભવહર ગુરુ ભગવાન દયાથી
આ અનુભવ અપરોક્ષ થવાથી લીજત લહે છે રંગીન અનુપમ બહારની મને મળી અમૂલક આંખ. વિવેક વિચારની ભવહર ગુરુ ભગવાનની દયાથી આ અપરોક્ષ અનુભવ થવાથી રંગ અવધૂત કહે છે એની હું લીજત લઉં છું. પણ તમે મને પૂછ્યો કે કેવી લીજત, તો એ હું નહીં કહી શકું, એ હું નહીં કહી શકું. આ તો ખાઈ અને ખબર પડે ગોળ કેટલો ગળ્યો છે. પાછો ખાવા વાળો એનું વર્ણન ન કરી શકે, ખાય એને જ ખબર પડે, અનુભવ કરે એને જ ખબર પડે, એને જ ખબર પડે. સાખ્યા પછી જ આ મીઠાશની ખબર પડે એમ છે. ન્યા માણસ અટવાણા છે. ગેરંટી આપો ને આત્મા અનુભવ થઈ જાય એવી છે. આની ગેરંટી ન હોય તું ખા, તે પછી સ્વાદની ખબર પડે, તે પછી જ ખબર પડે. તે બુદ્ધિશાળી એમ કહે છે કે અમને હાકર ગળી લાગે તો ખાઈ, અને સંતો એમ કહે છે ખા તો ગળી લાગે. ઓલા અગાઉથી એમ કે અમને અનુભવ થાય જ, એ તમે આમ કહી દો કે એમ ન હોય તો એમ કહેવાય છે કે રામકૃષ્ણ પરમહંસે વિવેકાનંદની ઉપર હાથ મૂક્યો સમાધિ થઈ ગઈ, તો પછી બીજાને કેમ ન કરાવી? સંતો તો દયાળુ હોય ને. અને વિવેકાનંદને એકને કરાવે ને બીજાને ન કરાવે તો એને જ દ્વૈત હોય. એવું તો હોય નહીં સંતના મનની અંદર કે એકને અનુભૂતિ કરાવે ને એકને ન કરાવે. પણ આ ગોળો જેવો છે, ખાય એને ગળ્યો લાગે. કે પણ આમ માથે હાથ મૂક્યો ને સમાધિ થઈ ગઈ, કે વાત સાચી, માથે હાથ મૂક્યો ને સમાધિ થઈ ગઈ. પણ વિવેકાનંદનો હમો શેડો કરંટવાળો હતો ને રામકૃષ્ણ પરમહંસનો શેડો કરંટવાળો હતો, એટલે કરંટવાળા શેડા આડ્યા ને એટલે લાઈટ થઈ. આપણે ગુરુનો શેડો કરંટવાળો છે ને આપણે દોયડું ઉંદરડે કાપી નાખ્યું છે. ગમે એમ ગહો તો કાંઈ બલ્બ થાય ખરો? થાય ખરો? અર્જુને ફરિયાદ કરી કૃષ્ણને કે તમે ગયો, પણ હવે આકાશમાં વાદળા થયા હોય ને પવન ફૂંકાય ને જે બાજુ પવન ફૂંકાય એથી ઉલટી દિશામાં વાદળા ક્યાંય વયા જાય એમ મારા મનનું છે, મારે શું કરવાનું? તો કૃષ્ણએ કાંઈ એમ ન કીધું, કાંઈ બે હાથ તને આગળ સમાધિ કરાવી, એન કેન પ્રકારે પ્રયત્ન કર. કૃષ્ણ કે એન કેન પ્રકારે પ્રયત્ન કર, પ્રયત્ન કર. એ પણ પ્રયત્ન કરતા કરતા દેહ છૂટી જાય તો? બીજો પ્રશ્ન અર્જુને કર્યો. આ ક્ષણભંગુર દેહ છે, છૂટી જાય મારે અધૂરું રહે તો? કે મુંજામાં પાછો તને યોગ મળશે, પણ એ કરવું તો તારે જ પડે. આના ભાવમાં દેહ છૂટી જાય તો બીજી વખત તને કુદરત યોગ આપે. એવા ઠેકાણે જન્મ કે આજકાલે 50 વર્ષે ગુરુ મળ્યા ને આવતા જન્મે 20 વર્ષે મળે. લે, તને યોગ કુદરત આપે, પણ પ્રયત્ન તો તારે જ કરવો પડે, એમાં ન હાલે. પણ આપણું કેવું છે, ડોશીમાં તાવ આવ્યો, ડોક્ટર પાસે દવા લેવા ગયા. સાહેબ કેટલા પૈસા થાય? કે 50 રૂપિયા. કે 100 લઈ લ્યો ને? કે માં 50 થતા હોય ને 100 થોડા લેવાય. એમ નહીં સાહેબ, જે તમે ઓલી ખાવા પીવાની ક્રિયા કીધી ને, આ ખાવું ને આ ન ખાવું, એ ક્રિયા તમે પાળજો, એના 50 વધારે લઈ લ્યો. કે મારી માવડી, હું ક્રિયા પાડું ને તમારો તાવ ઉતરે? હે, હું ક્રિયા પાડું ને કઈ તો ક્રિયા તો તમારે પાડવી પડે ને. આપણું એવું છે, ગુરુ બધું કરી દે, બધું. ગુરુ તો થાળ પીરસી દે, જમવું તો આપણે પડે, જમીએ ત્યારે ભૂખ મટે.
નામની ઓળખાણ કરાવી સપન ભોગનો થાળ પીરસો છે, હવે જમી લેવાનું છે. ભાવથી જમી લેવાનું એટલે ભજન કરી લેવાનું. તો ભાઈ આ સ્વાદ એવો સારો સાખ્યો રે, વર્ણવીને કેમ કહું તને, આના આ સ્વાદનું વિશેષ વર્ણન થાય એવું જ નથી. આનું વર્ણન કેમ કરું? સુન શિખરની વાતો મેં જાણી, યોગ યુગતી જાણી અથાગ, સમાધિમાં સિદ્ધ જેવો કર્યો મને લગાડ્યો સાંખ્ય મારાગ, ધીરો હીરો કર્યો રે મોટપત તજી મને. સુન શિખરની વાતો મેં જાણી. સુન શિખર પ્રાણ છે. સુન શિખરની વાત શું છે કે એ વાત જેવી કોઈ વાત નથી. સુન શિખરની વાત શું છે કે એ સુન શિખરમાં જેને આપણે કરતા કુદરત જગતના નિયંતા પરમાત્મા કહીએ છીએ, એ પરમાત્મા આ સુન શિખરના ડેરામાં જ રહે છે શબ્દ બ્રહ્મ રૂપે. એ શબ્દમાં સુરતાને સાંધવી આને યોગી લોકો યોગ કહે છે. આ સુન શિખરની વાત છે. સુન શિખરની વાતો મેં જાણી, યોગ યુગતી જાણી અથાગ. સારામાં સારો યોગ હોય તો સુરતા અને શબ્દનો યોગ છે. એથી વધારે સારો યોગ કોઈ નથી. બાકી એક સત્સંગના માધ્યમથી આટલા બધા ભાઈઓ બહેનો આપણે મળ્યા, એક કુદરતે યોગ આપ્યો કહેવાય. યોગ કહેવાય. યોગ એટલે મળવું, યોગ એટલે ઘસાવવું. સૂર્ય યોગ કરે છે, ચંદ્ર યોગ કરે છે, પ્રકાશ બીજાને આપે છે, વૃક્ષો યોગ કરે બીજાને માટે, તાપ ઠંડી વરસાદને સહન કરી સાયાને ફળ આપે, પણ યોગ કહેવાય. આ સુરતા શબ્દનો યોગ. આ યોગની યુક્તિ જાણી અથાગ. આ યોગની જેણે જુગતી જાણી એને સેજે સેજે મુક્તિ હસ્તગત થઈ. સુન શિખરની વાતો મેં જાણી, યોગ યુગતી જાણી અથાગ. સમાધિમાં સિદ્ધ જેવો કર્યો મને લગાડ્યો સાંખ્ય મારાગ. સમાધિમાં સિદ્ધ જેવો કર્યો. મન જેને ભજતું હતું, જેનું રટણ કરતું હતું, જેનું સ્મરણ કરતું હતું, મન એમાં સમાઈ ગયું. મન જેનું સ્મરણ કરતું હતું એમાં સમાઈ ગયું. આને કહેવાય સમાધિ. આને કહેવાય સમાધિ. મન નામમાં સમાઈ ગયું. આ સમાધિમાં સિદ્ધ જેવો કર્યો મને. જેનું મન નામમાં સમાણું એની સિદ્ધ અવસ્થા કહેવાય છે. જે વસન સિદ્ધિવાળા પુરુષો કહેવાય છે કે એ બોલે એ થાય. બોલે એ થાય, એ વસન સિદ્ધિવાળા પુરુષો છે. આપણા એક સત્સંગી રાજકોટમાં એ બેનને એક એવી તકલીફ થઈ કે જે ખાય ને એ અનાજમાં એને ગંધ આવે, દુર્ગંધ આવે, ખાય જ ન હોગે. ખાય જ ન હોગે. ગોંડલ દાદા પાસે લઈને આવ્યા કે બાપા આ બેનને આવી તકલીફ થઈ, જે ખાય એમાં ગંધ આવે, ખાઈ ન થકતા, એટલી દુર્ગંધ આવે, ખાઈ જ નાખે. દૂધ લે તોય ભલે, છાશ લે તોય ભલે, રોટલી ગમે એમાં દુર્ગંધ જેને આવે. કે વાંધો નહીં, ચરણામૃત આપ્યું, લ્યો આપી જાઓ, હવે નહીં આવે. એક ભાઈ આપણા સાથે હતા, એણે પૂછ્યું બાપા આ શું કહેવાય? કે એ નહીં પૂછવાનું, શું કહેવાય?
કાલ મને ફોન કરજો, ન ગઈંદ આવે તો આ નકર ના. પૂછવાનું નહીં હું એ તમારું શું કામ છે? તમારે તો આટલું કામ છે ને ગઈંદ ન આવે પછી બીજું શું છે? આ વસન સિદ્ધિવાળા પુરુષો બાપુ, આ વસન સિદ્ધિવાળા પુરુષો. એટલે મારે ને તમારે જલસા છે બાબુ, લહેર છે. સમાધિમાં સિદ્ધ જેવો કર્યો મને, લગાડ્યો સાંખ્ય મારાગ. સાંખ્ય યોગ કહેવાય છે. જે કપિલ ભગવાને માતા દેહૂતીને સાંખ્ય યોગ કહ્યો, એ સાંખ્ય યોગ એટલે જે તમે નામ સ્મરણ કરો ને એ સાંખ્ય યોગ છે. એ જ્ઞાન યોગ છે, સાંખ્ય યોગ છે. નામમાં સુરતા લાગી એ ના સાંખ્ય યોગ સફળ થયો. લગાડ્યો સાંખ્યમાં રાગ. નામનું ધ્યાન સફળ થયું. તો ધીરો હીરો કર્યો રે મોટપત તજી મને, ધીરાને હીરો કર્યો. એ દેહભાવ હતો ત્યાં સુધી ધીરો, આત્મભાવ થયો એટલે હીરો. દેહભાવ હતો ત્યાં સુધી ધીરો, આત્મભાવ થયો એટલે ઈ જ હીરો. ઈ જ હીરો. પણ કેટલાય સમયથી આ કાદવમાં રગદોડાય છે ને એટલે હીરો દેખાતો નથી. એ કાદવને ધોવાનું કામ સંતોનો સત્સંગ છે. સત્સંગથી ધીમે ધીમે કાદવ ધોવાય, સમજણ આવે, ગુરુ મળે, આ ધ્યાન બતાવે તો ખબર પડે કે કાદવ વાળો દેહ હું નથી, હું શુદ્ધ સ્વરૂપ સોહમ પદે મારું નિત્ય સ્વરૂપ છે. હે આ કાદવ ધોઈ દેનાર ગુરુને બલિહારી છે ભાઈ. છોકરું ખરસું પેશાબ કરી ગયો હોય, માં ધોવે ને બીજું કોણ ધોવે એમ કયો. ગુરુ આપણી માં છે ભાઈ. આપણા મેલને ધોઈને ચોખ્ખા કર્યા, એને કોટી વાર પ્રણામ છે, લાખો વાર એને પ્રણામ છે કે આપણા કાદવ મારી આ માએ ધોઈ દીધા. કોને નવરાય છે એમ તો કયો? કોને નવરાય છે? આ મનના મેલ કોણ ધોઈ દે ભાઈ? ગુરુ માં છે. મેલ ધોઈને સુંદર મજાના વસ્ત્રો પહેરાવીને આપણે રૂડા રૂપાળા લાગતા હોય, માની બલિહારી છે, માની બલિહારી છે. નકર છોકરું તો અજ્ઞાન અવસ્થા છે, માં નો ધોઈ દે તો મળમૂત્રમાં જ રમ્યા કરે ને. મન છોકરા જેવું છે, અજ્ઞાનમાં જ રમણ કર્યા કરે. ગુરુ માને ધન્યવાદ છે, ગુરુ માને ધન્યવાદ છે. ધીરો હીરો કર્યો, મોટપ પદ તજી મને, મિથ્યા અભિમાન મારું ટળી ગયું. આ સદગુરુની કાયમ બલિહારી છે. આ સદગુરુને કાયમને માટે ધન્યવાદ આપીએ કે બસ જન્મો જન્મ આપણી સંભાળ રાખ્યા કરે, બેળા રાખે. આ લહેરમાં, આ મોજમાં કાયમને માટે આપણને રાખે. બસ આ ગદગંગાથી હવે ક્યાંય બારું આપણે જાવું નથી. આમાં નામાં રહીને આનંદ કરી લઈ. સદગુરુ દેવ કી જય.